હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ને ખૂબ જ અગત્યનું એવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે સ્ટેટિસ્ટિક્સ. સ્ટેટિસ્ટિક્સ એ બોર્ડ માટે ખૂબ જ અગત્યના ચેપ્ટરોમાંથી એક છે કે જે ઈઝી પણ છે અને સારું એવું એક્ઝામમાં વેટેજ પણ ધરાવે છે. ઓકે, તો વન બાય વન આપણે સ્ટેટિસ્ટિક્સ વિશે અભ્યાસ કરીશું કે એની મેથડ્સ કઈ કઈ છે, સ્ટેટિસ્ટિક્સમાં આપણે શું અભ્યાસ કરવાના છે. બેઝિકલી સ્ટેટિસ્ટિક્સ શું છે? તો કે સ્ટેટિસ્ટિક્સ એ બીજું કંઈ નહીં પણ કલેક્શન ઓફ ડેટા, પ્રેઝન્ટેશન ઓફ ડેટા, ત્યાર એનાલિસિસ અને એનું કન્ક્લુઝન. કે આજે કોઈ બી ડેટા જ્યારે કલેક્ટ કરવામાં આવે છે અને એનું પ્રોપર વેમાં ગ્રાફિકલી યા ટેબલ ફોર્મેટમાં એને પ્રેઝન્ટ કરવામાં આવે અને ત્યારબાદ એ ડેટાનું એનાલિસિસ કરી એનામાંથી મીન, મોડ, મીડિયન વગેરે ફાઇન્ડ આઉટ કરી અને એના બેઝ ઉપર આપણે એના રિઝલ્ટ એટલે કે કન્ક્લુઝન પર પહોંચીએ છીએ. આપણે ક્લાસ 10 સ્ટેટિસ્ટિક્સ બેઝિકલી ત્રણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એક મીન, બીજું છે મીડિયન અને ત્રીજું છે મોડ. આપણે 9th સ્ટાન્ડર્ડ ની અંદર પણ મીન, મોડ અને મીડિયન ફાઇન્ડ આઉટ કરતા શીખ્યા છે. એને જ આપણે અહીંયા આગળ એડવાન્સ શીખવાનું છે. જેમાં મીનમાં આપણે ત્રણ મેથડ શીખીશું. ફર્સ્ટ મેથડ ઇઝ અ ડાયરેક્ટ મેથડ, સેકન્ડ મેથડ ઇઝ અ એઝ્યુમ મીન મેથડ એન્ડ ધ થર્ડ ઇઝ અ સ્ટેપ ડેવિએશન. તો આપણે આ ત્રણ મેથડ મીન ની અંદર શીખીશું એન્ડ ધેન આપણે મીડિયન ફાઇન્ડ આઉટ કરતા શીખીશું આ ચેપ્ટરમાં અને લાસ્ટમાં મોડ ફાઇન્ડ આઉટ કરતા શીખીશું. જેમાં સૌથી ફર્સ્ટ મેથડ છે ડાયરેક્ટ મેથડ. ઓકે, તો ડાયરેક્ટ મેથડ માટે સ્ટેપ 1 શું છે આપણી પાસે? તો કે સૌથી પહેલા આપણે ક્લાસ વિડ્થ શોધવાની છે. ક્લાસ વિડ્થ આપણે કેવી રીતે શોધીશું? તો કે ક્લાસ ઇન્ટરવલ. એની સાથે સાથે આપણે બીજું કઈ વસ્તુ શોધવાની છે ડાયરેક્ટ મેથડ માટે? તો કે ક્લાસ માર્ક, જેને આપણે xi કહીશું. ફ્રીક્વન્સી આપણને ટેબલમાં આપેલી છે જેને આપણે fi કહીશું અને ફાઇનલી આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? fi x. આપણી પાસે ડાયરેક્ટ મેથડ નો ફોર્મ્યુલા છે કે સ્ટેપ 2 માં કે mean x bar is equal to summation of fi xi divided by summation of fi. અહીંયા ડાયરેક્ટ મેથડમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે. તો કે સૌથી પહેલા તો આપણી પાસે આપણને રિક્વાયરમેન્ટ છે ક્લાસ વિડ્થ ની. ક્લાસ વિડ્થ આપણે કેવી રીતે શોધીશું? તો કે જે આપણને ક્લાસ ઇન્ટરવલ આપેલો છે. ફોર એક્ઝામ્પલ આપણને આપેલું હોય કે 10 to 20 આ આપણને ક્લાસ ઇન્ટરવલ છે. તો આપણે ક્લાસ વિડ્થ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, यानी આપણને 20 minus 10 यानी ક્લાસ વિડ્થ કેટલી મળશે? 10 મળશે. એવી જ રીતે હવે આપણે બીજી કઈ વસ્તુ શોધીશું? ક્લાસ માર્ક, જેને આપણે શું કહીએ છીએ? xi. xi શોધવા માટેની આપણે મેથડ અહીંયા સમજીએ જોઈએ. આપણે xi એટલે કે ક્લાસ માર્ક, xi એટલે કે ક્લાસ માર્ક અથવા તો આપણે એને કહીએ છીએ મિડ પોઈન્ટ. તો xi એટલે કે ક્લાસ માર્ક, xi નો આપણી પાસે ફોર્મ્યુલા છે કે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડેડ બાય 2. ક્યારે બી આપણે ક્લાસ માર્ક એટલે કે xi શોધવું હોય તો આપણી પાસે જનરલાઇઝ ફોર્મ્યુલા છે કે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડેડ બાય 2, જેને આપણે આખા ચેપ્ટર દરમિયાન કોણ આપણે ઇન્ડિકેટ કરીશું? xi. હવે માની લો કે આપણી પાસે ક્લાસ છે કે 1 to 10, તો આપણી પાસે ક્લાસ માર્ક શું થશે? તો કે અપર લિમિટ કેટલી છે આપણી પાસે? આપણી પાસે અપર લિમિટ છે 10 અને લોઅર લિમિટ કેટલી છે આપણી પાસે? 1. તો આપણી પાસે xi is equal to ફોર્મ્યુલા શું થશે? અપર લિમિટ અને લોઅર લિમિટ 1 plus 10 divided by 2 यानी कि 11 by 2 यानी 5.5. तो 1 plus 10 divided by 2 यानी आपके पास आंसर कितना आया? 5.5. 11 plus 20 divided by 2 तो 15.5. Similarly 21 plus 30 divided by 2 यानी कितना આવશે? 25.5. એવી જ રીતે જો આપણી પાસે ક્લાસ 0 to 10 હોય તો એના માટે આપણી પાસે xi ની કિંમત કેટલી થશે? તો
तो 0 + 10 ડિવાઇડેડ બાય 2 यानी કેટલા થશે 5 થશે આપણી પાસે એવી જ રીતે 10 + 20 અને જો એને આપણે ડિવાઇડ કરીએ 2 વડે तो 30 ડિવાઇડેડ બાય 2 यानी કેટલા થશે આપણી પાસે 15 સિમિલરલી 20 + 30 ડિવાઇડેડ બાય 2 यानी કેટલા થશે 25 તો આ જ રીતે આપણે દરેક માટે શું શોધી શકીએ છીએ આપણો xi ફરીથી એકવાર સમજી લઈએ કે xi બરાબર આપણી પાસે ફોર્મ્યુલા છે કે xi = લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડેડ બાય 2 કે ક્યારે બી આપણને ક્લાસ આપેલો હોય અને ક્લાસમાં એટલે કે xi શોધવો હોય તો આપણે શું કરીશું લોઅર લિમિટ અને અપર લિમિટ ને એડ કરીશું અને એને કેટલા વડે ડિવાઇડ કરીશું 2 વડે તો આપણને કોની કિંમત મળી જશે આપણા xi ની કિંમત ઓકે તો આ રીતે આપણે ડાયરેક્ટ મેથડ યા કોઈ બી મેથડ માટે xi જ્યારે બી શોધવાનો હોય ત્યારે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ને કેટલા વડે ડિવાઇડ કરીશું આપણે 2 વડે ડિવાઇડ કરીશું ઓકે સ્ટુડન્ટ્સ તો હવે તમે શીખી ગયા કે xi કેવી રીતે શોધવાનું છે આ ડાયરેક્ટ મેથડ માટે ફોર્મેટ કેવી રીતે તૈયાર કરવાનું એ તમે આના ઉપરથી નોટબુકમાં નોટ કરી શકો છો જોઈએ હવે આપણે ડાયરેક્ટ મેથડનું એક સમ કરીએ તો તમને વધારે આઈડિયા આવશે કે કેવી રીતે ડાયરેક્ટ મેથડ સમમાં એપ્લાય કરી શકીએ છીએ અહીંયા આગળ આપણે પાસે ફર્સ્ટ સમ છે કે અ સર્વે કન્ડક્ટેડ બાય અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ મતલબ કેટલાક સ્ટુડન્ટ્સે પોતાની લોકાલિટી હાઉસ દીઠ કેટલા પ્લાન્ટિંગ કરવામાં આવ્યા છે એનો એક સર્વે કર્યો છે અને એની મદદથી આપણને કેટલો ડેટા આપ્યો છે એક તો આપણને આપ્યું છે નંબર ઓફ પ્લાન્ટ્સ બીજું આપ્યું છે આપણને નંબર ઓફ હાઉસીસ તો જે આ નંબર ઓફ પ્લાન્ટ્સ છે એ આપણા માટે શું થશે આપણું ક્લાસ ઇન્ટરવલ થશે અને એવી જ રીતે જે નંબર ઓફ હાઉસીસ છે એ આપણી શું થશે ફ્રીક્વન્સી થશે ઓકે તો ડાયરેક્ટ મેથડ માટે આપણને ક્લાસ અને ફ્રીક્વન્સી આ બે વસ્તુ એમને આપેલી છે બીજું આપણને શું ફાઇન્ડ આઉટ કરવા માટે કીધું છે તો what we need to find તો કે સૌથી પહેલા આપણને કીધું છે કે find the mean number of plants per house મતલબ આપણને mean find out કરવા માટે કીધું છે અને અહીંયા આગળ આપણે mean find out કરવા માટે ડાયરેક્ટ મેથડ નો યુઝ કરવો છે હવે ડાયરેક્ટ મેથડ માટે સૌથી પહેલા તો આપણે આપણું ટેબલ બનાવીએ ડાયરેક્ટ મેથડ જેમાં આપણે ક્લાસ ઇન્ટરવલ ક્લાસ માર્ક ફ્રીક્વન્સી વગેરેનો યુઝ કરીશું એટલે લાસ્ટમાં એન્ડ ઓકે આ બેઝિક મોડલ છે કે આપણે જ્યારે બી ડાયરેક્ટ મેથડ નો સમ કરીએ ત્યારે આપણને કઈ કઈ વસ્તુ જોઈએ છે ક્લાસ ઇન્ટરવલ્સ જોઈએ છે ક્લાસ માર્ક જોઈએ છે ફ્રીક્વન્સી જોઈએ છે અને ત્યારબાદ આપણે ફ્રીક્વન્સી અને ક્લાસ માર્ક નું મલ્ટીપ્લાય કરીશું અને ફાઇનલ ટોટલ હવે ક્લાસ ઇન્ટરવલ તરીકે આપણે કોને લઈશું તો કે આપણી પાસે ક્લાસ આપેલા છે નંબર ઓફ પ્લાન્ટ્સ શું આપેલા છે 0 થી 2 2 થી 4 ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્લાસ ઇન્ટરવલ્સ અહીંયા લખી લઈએ ઠીક છે હવે આપણને નંબર ઓફ હાઉસીસ यानी કે આપણને શું આપેલી છે ફ્રીક્વન્સી તો ફ્રીક્વન્સી તરીકે આપણે નંબર ઓફ હાઉસીસ 1 2 1 5 એને પોઈન્ટ આઉટ કરી લઈશું અહીંયા આગળ હવે આપણને શું જોઈએ છે તો કે ક્લાસ માર્ક આપણે કેવી રીતે શોધીશું તો કે ક્લાસ માર્ક નો બેઝિક ફંડા છે કે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડેડ બાય તો અહીંયા લોઅર લિમિટ કેટલી છે આપણી પાસે 0 અપર લિમિટ કેટલી છે આપણી પાસે 2 0 + 2 ડિવાઇડેડ બાય 2 यानी આપણી પાસે આન્સર શું આવશે 1 હવે સ્ટુડન્ટ્સ એક ઈઝી મેથડ છે કે આપણે ક્લાસ વિડ્થ શોધી લઈએ કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે આ બધા ક્લાસ ઇન્ટરવલ જે આપણને આપેલા છે એ કન્ટીન્યુઅસ ફોર્મમાં છે 0 to 2 2 થી 4 4 થી 6 આ કન્ટીન્યુઅસ ફોર્મ ઓફ ક્લાસ ઇન્ટરવલ છે તો જો આપણે એની ક્લાસ વિડ્થ કાઢી લઈએ ક્લાસ વિડ્થ કેવી રીતે કાઢીશું આપણે કે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ ઓકે યા તો આપણી પાસે બીજો ઓપ્શન છે કે કન્ઝેક્યુટિવ લોઅર ક્લાસ અથવા તો કન્ઝેક્યુટિવ હાયર ક્લાસ એટલે કે અપર ક્લાસ ને જો આપણે સબટ્રેક્ટ કરી દઈએ અપર ક્લાસ માંથી લોઅર ક્લાસ તો આપણને ક્લાસ વિડ્થ મળી જશે તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે 0 અને 2 તો 2 - 0 यानी ક્લાસ વિડ્થ આપણી પાસે કેટલી આવશે 2 આવશે હવે આ કન્ટીન્યુઅસ ક્લાસ ઇન્ટરવલ છે તો આપણે દરેક ક્લાસ માર્ક શોધવા માટે દરેકમાં આ 1 ની અંદર જો આપણે ક્લાસ વિડ્થ એડ કરતા જઈએ કે 1 + 2 यानी કેટલા થઈ જશે 3 સિમિલરલી 3 માં 2 એડ કરતા જઈએ તો 5 અને કન્ઝેક્યુટિવલી આને એડ કરતા જઈએ તો આપણને દરેક ક્લાસ માર્ક અહીંયા આગળ મળી જશે ઓકે તો આપણી પાસે હવે ક્લાસ માર્ક પણ છે ક્લાસ ઇન્ટરવલ પણ છે અને ફ્રીક્વન્સી છે હવે આપણને કોની જરૂર છે તો કે fixi यानी कि fi मल्टीप्लाई विथ xi तो 1 into 1 यानी कितना આવશે આપણી પાસે 1 આવી જશે સિમિલરલી 3 2 જા 6 5 1 જા 5 7 5 જા 35
9 6 are 54 and 11 2s are 22, 13 3s are 30. તો આપણી પાસે હવે fi xi પણ છે, fi પણ છે. ફોર્મ્યુલા માટે આપણે સૌથી પહેલા સમેશન ઓફ fi આપણે શોધીએ. તો સમેશન ઓફ fi यानी કે આપણે આ fi નું ટોટલ કરીએ, આપણે ટોટલ કરતા જઈએ 1 2 1 5, તો આ ટોટલ આપણને કેટલું મળે છે 20. સિમિલરલી આપણે સમેશન ઓફ fi xi સુધી લઈએ, એટલે કે આનું ટોટલ કરી લઈએ આપણે સમેશન બધા જેટલા પણ fi xi છે એને આપણે એડ કરતા જઈએ 1 6 5, તો આપણને એની વેલ્યુ મળે છે 162. તો આપણી પાસે હવે સમેશન ઓફ fi xi પણ છે, સમેશન ઓફ fi પણ છે. તો હવે આપણી પાસે મીન માટેનો ડાયરેક્ટ મેથડનો ફોર્મ્યુલા શું છે, કે સમેશન ઓફ fi xi ડિવાઇડેડ બાય સમેશન ઓફ f. આ આપણો જનરલાઇઝ ડાયરેક્ટ મેથડનો ફોર્મ્યુલા. તો સમેશન ઓફ fi xi ની વેલ્યુ આપણી પાસે કેટલી છે 162. સિમિલરલી સમેશન ઓફ fi ની વેલ્યુ કેટલી આવી છે આપણી પાસે, તો કે 20. હવે સમેશન ઓફ 162 ડિવાઇડેડ બાય 20 જો આપણે કરીએ તો 20 ને કટ કરીએ તો આન્સર આવશે 8.1, यानी कि मीन वैल्यू આપણા માટે કેટલી આવે છે 8.1. તો ફાઇનલ આન્સર મીન ઇઝ ઇક્વલ ટુ 8.1 પ્લાન્ટ્સ. હવે અહીંયા આગળ કેટલાક સ્ટુડન્ટ્સ બોર્ડમાં એ વસ્તુ મિસિંગ કરી જાય છે કે લાસ્ટમાં અહીંયા આગળ એક ક્વેશ્ચન પૂછ્યો છે કે which method did you use for the finding mean and why. मतलब કઈ મેથડ યુઝ કરીશું અને શા માટે. તો અહીંયા આગળ આપણે કઈ મેથડ યુઝ કરી છે ડાયરેક્ટ. કેમ ડાયરેક્ટ મેથડ યુઝ કરી છે કે જે ડેટા આપણી પાસે છે 0 to 2 2 થી 4 1 2 1 એ બિલકુલ સ્મોલ ડેટા છે, બરાબર છે. તો એ સ્મોલ ડેટા માટે આપણા માટે સૌથી ઈઝીએસ્ટ મેથડ કઈ છે ડાયરેક્ટ મેથડ. એટલા માટે અહીંયા આગળ આપણે કઈ મેથડ યુટિલાઇઝ કરી છે ડાયરેક્ટ મેથડ. તો ફાઇનલ આન્સર અહીંયા આગળ એ પણ લખી શકાશે કે we use direct method because the values of fi and xi are small. Okay students. હેલો સ્ટુડન્ટ્સ, હવે જો આપણી પાસે સેકન્ડ ક્વેશ્ચન છે ડાયરેક્ટ મેથડ માટે, બરાબર છે. તો ડાયરેક્ટ મેથડના સેકન્ડ ક્વેશ્ચન ની અંદર આપણને નંબર ઓફ હાર્ટબીટ્સ પર મિનિટ આપી છે અને નંબર ઓફ વુમન્સ આપી છે ફ્રીક્વન્સી. તો ક્લાસ પહેલા તો આપણે ક્લાસ ઇન્ટરવલ્સ લઈ લઈએ. ક્લાસ ઇન્ટરવલ્સ માં આપણે શું લઈશું કે નંબર ઓફ બીટ્સ પર મિનિટ આપણે લઈશું અહીંયા આગળથી ક્લાસ ઇન્ટરવલ્સ માં. સેકન્ડ થિંગ ફ્રીક્વન્સી આપણને આપી દીધી છે fi यानी कि નંબર ઓફ વુમન્સ. તો આ ડેટા આપણે ફ્રીક્વન્સી માં લઈ લઈએ પહેલા. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું ક્લાસ માર્ક. ક્લાસ માર્ક આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ તો કે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડેડ બાય 2. ઓકે, તો 65 પ્લસ 68 ડિવાઇડેડ બાય 2 તો આપણને કેટલા મળશે 66.5. સિમિલરલી હવે આપણે ક્લાસ વિડ્થ કાઢીએ તો ક્લાસ વિડ્થ આપણે કેવી રીતે કાઢીશું તો કે 68 65 ક્લાસ વિડ્થ કેટલી આવશે આપણી પાસે 3. અહીંયા આગળ કન્ટિન્યુઅસ ઇન્ટરવલ ઓફ ટાઈમ છે, જે ક્લાસ ઇન્ટરવલ્સ છે કન્ટિન્યુઅસ છે. તો આપણે ક્લાસ માર્કમાં આ ક્લાસ વિડ્થ એડ કરતા જઈએ તો 66.35 પ્લસ 3 यानी કેટલા થઈ જશે 69.5 થઈ જશે. સિમિલરલી હજુ 3 એડ કરીએ તો 72.5, હજી 3 એડ કરીએ તો 75.5, સિમિલરલી હજી 3 એડ કરીએ તો 78.5. તો આ રીતે આપણે 3 એડ કરતા જઈએ તો આપણને દરેકની શું મળી જશે ક્લાસ માર્ક મળી જશે. હવે આપણને શું જોઈએ છે તો કે સમેશન ઓફ fi xi. તો આના માટે fi xi અને xi નો આપણે મલ્ટીપ્લાય કરવું પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ 66.5 મલ્ટીપ્લાય બાય 2 તો 133 થશે આપણા માટે. સિમિલરલી 69.5 મલ્ટીપ્લાય બાય 4 તો 278 થશે આપણી પાસે. તો એવી જ રીતે આપણે આને મલ્ટીપ્લાય કરતા જઈએ તો આપણને fi xi ની કિંમત મળશે. તો આ આપણી પાસે fi xi આવી ગયું છે. આ આપણી પાસે સમ. હવે આપણે fi નું સમેશન કરીએ તો સમેશન ઓફ fi ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે છે આપણી પાસે તો કે 30. આ બધાનું ટોટલ તમે કરશો તો શું આવે છે 30. સિમિલરલી આપણને જોઈએ છે સમેશન ઓફ fi xi. તો સમેશન ઓફ fi xi માટે આપણે આ બધાનું ટોટલ કરીએ તો એ ટોટલ કેટલું આવે છે આપણી પાસે 2277. હવે આપણી પાસે ડાયરેક્ટ મેથડ મીન કેટલું છે મીન x bar is equal to summation of fi xi divided by summation of fi. fi xi ની કિંમત આપણી પાસે શું આવી છે તો કે 2277 divided by summation of fi ની વેલ્યુ છે આપણી પાસે 30. આને જો આપણે ડિવિઝન કરીએ કટ કરીએ તો આન્સર આવે છે 75.9, यानी कि x bar is equal to 75.9 heartbeats per minute. ओके स्टूडेंट्स, तो આ આપણે સેકન્ડ
ક્વેશ્ચન ડાયરેક્ટ મેથડ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 પર આપણે ડાયરેક્ટ મેથડ થી જ કરવાનો છે. ઓકે, જેમાં ક્લાસ ઇન્ટરવલ તરીકે આપણી પાસે લિટરસી રેટ છે 45 to 55, 55 to 65 and so on. સિમિલરલી ફ્રીક્વન્સી માટે આપણી પાસે નંબર ઓફ સિટીઝ છે. એ નંબર ઓફ સિટીઝ નો લિટરસી રેટ આપણને આપ્યો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડાયરેક્ટ મેથડ માટેનું આપણું ટેબલ બનાવી દઈએ. આપણે જે સ્ટાન્ડર્ડ ટેબલ છે આપણી પાસે, એમાં સૌથી પહેલા આપણે ક્લાસ ઇન્ટરવલમાં આપણે શું એડ કરીશું? લિટરસી રેટ. તો લિટરસી રેટ પહેલા આપણે અહીંયા એન્ટર કરી દઈએ બધા. સિમિલરલી ફ્રીક્વન્સી છે આપણી પાસે, તો ફ્રીક્વન્સીમાં આપણે શું એડ કરીશું? તો કે નંબર ઓફ સિટીઝ અહીંયા એડ કરી દીધી આપણે. હવે આપણને શું જોઈએ છે? અગેન ક્લાસ માર્ક. તો ક્લાસ માર્ક હવે આપણને ફાઇન્ડ આઉટ કરતા આવડે છે કે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડેડ બાય 2. 45 પ્લસ 55 ડિવાઇડેડ બાય 2 તો આપણને ક્લાસ માર્ક મળી જશે 50. સિમિલરલી આ અહીંયા કન્ટિન્યુઅસ ઇન્ટરવલ ઓફ ટાઈમ છે, તો આપણે ક્લાસ વિડ્થ ફાઇન્ડ આઉટ કરી લઈએ. ક્લાસ વિડ્થ ની વેલ્યુ કેટલી આવશે આપણી પાસે? 55 45 यानी क्लास विड्थ आपकी કેટલી થઈ જશે? 10. तो 50 માં 10 એડ કરો તો કેટલા થઈ જશે આપણી પાસે? 60. સિમિલરલી એડ ઓન કરતા જાઓ તો 70 80 એન્ડ 90. તો આપણને ક્લાસ માર્ક મળી ગયો. અગેન હવે આપણને શું જોઈએ છે? fi xi જોઈએ છે. તો મલ્ટીપ્લાય કરીએ 50 3 તો 150 થઈ. સિમિલરલી 60 10 600 and so on. દરેકને આપણે મલ્ટીપ્લાય કરતા જઈએ તો આપણને વેલ્યુઝ મળી જશે. હવે સમેશન ઓફ fi એની આપણને આખું ટોટલ જોઈએ છે. સમેશન ઓફ fi 3 10 11 8 3 यानी ટોટલ કેટલું આવે છે આપણી પાસે? 35 ટોટલ આવે છે. સિમિલરલી fi xi નું ટોટલ આપણું કેટલું આવે છે? તો જોઈએ તો 2430 આપણા સમેશન ઓફ fi xi નું ટોટલ છે. હવે x બાર is equal to આપણી પાસે ફોર્મ્યુલા શું છે? summation of fi xi divided by summation of fi यानी कि 2430 divided by 30 કટ કરીએ આપણે તો આન્સર શું આવે છે આપણી પાસે? 69.43. આ આપણા માટે શું આવી ગયો? એનો મીન. ઓકે, તો यानी એવરેજ મીન લિટરસી રેટ કેટલો છે આપણી પાસે? 69.43. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણી પાસે છે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 માં સલ્ફર ડાયોક્સાઇડ SO2 નું કોન્સન્ટ્રેશન એર ની અંદર કેટલું છે એનું વેલ્યુઝ આપણને આપી છે એઝ અ ક્લાસ. તો આપણે જોઈ શકીએ છીએ કે ક્લાસ માટે આપણને SO2 ની પર ppm માં કોન્સન્ટ્રેશન આપ્યું છે અને એની ફ્રીક્વન્સી આપી છે. તો અગેન આપણે ડાયરેક્ટ મેથડ એને શોધવાનો પ્રયત્ન કરીએ, મીન ફાઇન્ડ આઉટ કરવાનો કે ક્લાસ ઇન્ટરવલ કોન્સન્ટ્રેશન જેટલા પણ છે એ આપણા ક્લાસ ઇન્ટરવલ થઈ જશે. અહીંયા ફ્રીક્વન્સી આપણી પાસે છે અને હવે શું જોઈએ છે આપણને? ક્લાસ. તો ક્લાસ માર્ક માટે આપણે અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ ડિવાઇડેડ બાય 2. તો 0.00 પ્લસ 0.04 ડિવાઇડેડ બાય 2 તો એની વેલ્યુ કેટલી આવશે આપણી પાસે? 0.02. હવે અગેન આપણી પાસે ક્લાસ કન્ટિન્યુઅસ ઇન્ટરવલ ઓફ ટાઈમ્સ છે, ક્લાસ ઇન્ટરવલ્સ. તો આપણે ક્લાસ વિડ્થ કાઢી લઈશું આના માટે. ક્લાસ વિડ્થ કેટલી થશે આપણી પાસે? 0.04 માઈનસ 0 यानी क्लास विड्थ ની વેલ્યુ આવશે આપણી પાસે 0.04. એ આપણે આમાં એડ કરતા જઈએ તો 0.02 પ્લસ 0.04 यानी કેટલા થઈ જશે આપણી પાસે? 0.06. સિમિલરલી 0.10 14 18 and 20. ઓકે, તો આ આપણને કોની વેલ્યુઝ મળી ગઈ? બધી ક્લાસ માટે. હવે આપણને શું જોઈએ છે? fi xi. તો fi xi મલ્ટીપ્લાય કરીએ આપણે તો 0.08. હવે સમેશન ઓફ fi આપણને શું કોની વેલ્યુ જોઈશે? સમેશન ઓફ fi એટલે કે આનું ટોટલ આપણે કરીએ તો કેટલું આવે છે? 30. સિમિલરલી સમેશન ઓફ fi xi આ ટોટલ કેટલું આપણી પાસે? 2.96. હવે આપણી પાસે x બાર ઇઝ ઇક્વલ ટુ બાય ડાયરેક્ટ મેથડ x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ fi xi ડિવાઇડેડ બાય સમેશન ઓફ fi. સમેશન ઓફ fi xi ની વેલ્યુ છે આપણી પાસે 2.96.
ડિવાઇડેડ બાય 30 તો વેલ્યુઝ કેટલી આવે છે આપણી પાસે મીનની એપ્રોક્સ વેલ્યુ 0.099 છે ઓકે તો આ આપણી પાસે મીન વેલ્યુ છે એસ